આજે હું તમને બતાવીશ મારું ઘર। હેલો યુટ્યુબ ફેમિલી, કેમ છો બધા? મજામાં? આપણા વિડીયો જોતા બધા મજા તો દોસ્તો ફાઇનલી છે આજે છે આપણો આઈફોન લેવાનો દિવસ પૂરો 25મો। તો દોસ્તો આજે છે આપણો આઈફોન લેવાનો દિવસ પૂરો 25મો અને આજે હું તમને બતાવીશ મારું ઘર। એટલે કે બધા વિડીયો બનાવે છે યુટ્યુબમાં વ્લોગ માય હોમમેડ ટૂર। તો આજે હું તમને બતાવીશ મારું ઘર, ક્યાં હું રહું છું અને કેવા ઘરમાં રહું છું, વીઆઈપી ઘરમાં કે કેવા ઘરમાં રહું છું, એ તમને આજે આજના બ્લોગ વિડીયોમાં જોવા મળશે। તો દોસ્તો ચાલો કન્ટિન્યુ બ્લોગ વિડીયો। તો ફાઇનલી દોસ્તો તમે જોઈ શકો આ છે આપણું કાંક રહેવાનું અને ફાઇનલી મિત્રો અહીંયા છે આપણી આ ફ્રીજ મૂકેલી છે અને અહીંયા તમે જોઈ શકો આપણી પાસે ફોન છે આ ઓપ્પો F11 અને અહીંયા છે મિત્રો આપણું માતાજીનું મંદિર ને બે નાના રૂમ છે અને એમાં આપણે રહીએ છીએ મિત્રો। ને અહીંયા છે માતાજીનું મંદિર અને આ બાજુ આપણું બધું સામાન ને એવું મૂકેલું હોય અત્યારે તો મિત્રો। અને ચાલો મિત્રો ફાઇનલી બીજું આપણે તમને બતાવીએ મિત્રો, બ્લોગને સ્કીપ ના કરતા, કેમ કે આપણો બ્લોગ વિડીયો થોડોક જોજો મિત્રો, સ્કીપ ના કરતા, કેમ કે બ્લોગ વિડીયો જોવો તો યુટ્યુબ સારો વિડીયો રેન્ક કરશે। અને મિત્રો વિડીયોને સ્કીપ કરીને જતા નહીં રહેતા પ્લીઝ। તમે પણ એક ગરીબ યુટ્યુબ ફેમિલી વિડીયો જોવો છો તો પ્લીઝ વિડીયોને સ્કીપ ભૂલથી પણ ના કરતા, કેમ કે આ વિડીયો તમે મિસ કરી દેહો ને તો તમને કાંઈ પણ શીખવા નહીં મળે। તો અહીંયા તમે જોઈ શકો મિત્રો આ છે આપણું કુલર, તમે જોઈ શકો એમાં પાણીની પણ સિસ્ટમ છે અને મિત્રો આ કંપનીનું કુલર છે ને આ સાફ પાડવાથી મિત્રો તમે જોઈ શકો છો અહીંયા પાણી ઉપાડી લીધું મિત્રો, તમે જોઈ શકો આ બાજુથી મિત્રો તમને બતાવી દઉં, તમે જોઈ શકો મિત્રો અહીંયાથી પાણી આવવા માંડ્યું છે અને ફિલહાલ મિત્રો તમે આ બાજુ જોઈ શકો છો અહીંયાથી તમે જોઈ શકો અહીંયા લો, મીડિયમ ને હાઈ ઓફ બટન આપેલું છે અને આ છે મિત્રો આ જાળીનું છે મિત્રો, આને આપણે આ બટનને આપણે ચાલુ કરીએ એટલે તમે જોઈ શકો આ જાળી અત્યારે ફરવા લાગશે। તમે જોઈ શકો મિત્રો આ જાળી અત્યારે ફરવા માંડી છે, તમે જોઈ શકો મિત્રો આ જાળી અત્યારે આ બાજુ ફરી જશે, તમે વિડીયોની માધ્યમથી જોઈ શકો મિત્રો। તો ચાલો મિત્રો આપણે એને સેટ કરી દઈએ, ઓફ કરી દો અને આ છે મિત્રો બટન પાણીનું। તો મિત્રો આ છે આપણો ઘરનું હોમમેડ ટૂર વિડીયો ને તમે જોઈ શકો અહીંયા બલ્બ, ફ્રીજ, માતાજીનું મંદિર ને આ રૂમમાં વાસણ અને એવું મૂકેલું છે ને તમે જોઈ શકો મિત્રો। અને અહીંયા છે આપણું રાત્રે કાંઈ પણ બ્લોગ વિડીયો એડિટિંગ કરવાનું હોય તો રાત્રે આપણે ફોન ચાર્જિંગ મૂકવા માટેનું એક બોર્ડ રાખેલું હોય અને વિડીયો એડિટિંગ કરીએ તો ફોનમાં ચાર્જિંગ ઓછું હોય તેના માટે આપણે એક બોર્ડ પણ રાખેલું હોય મિત્રો। તો મિત્રો તમે પણ શું એક ગરીબ ઘરથી છો તો પ્લીઝ વિડીયોને લાઈક કરજો, ગરીબને સપોર્ટ કરજો મિત્રો, કેમ કે મિત્રો બધા કોઈ અમીર નથી હોતા, કેમ કે કોઈક લોકો ગરીબ પણ હોય છે। તો આપણે મિડલ ક્લાસ ફેમિલીમાંથી છીએ મિત્રો, તો તમે પણ થોડોક સપોર્ટ કરજો યુટ્યુબમાં કે આપણે જલ્દીથી 2000 સબસ્ક્રાઈબર પૂરા થઈ જાય મિત્રો। તો મિત્રો આ તો આપણું માતાજીનું મંદિર ને આ તો મારો હોમમેડ ટૂર વિડીયો, મારું ઘર। અને તમે જોઈ શકો આપણે ઉપર સલેપવાળું મકાન તો નથી પણ આપણે પતરા છે ઉપર, કેમ કે તમારો પ્યાર અને સપોર્ટ રહેશે મિત્રો તો આપણે મિત્રો યુટ્યુબના ઇન્કમથી કાંઈક કરીશું મિત્રો। તો પ્લીઝ મિત્રો બને એટલો યાર સપોર્ટ કરજો, સબસ્ક્રાઈબ કરવાનું, લાઈક કરવાનું, કોમેન્ટ કરવાનું કાંઈ પૈસા નથી લાગતા મિત્રો, પ્લીઝ તમે બને એટલો યુટ્યુબમાં સપોર્ટ કરજો। એટલીસ્ટ તમને વિનંતી કરું છું કે બધા કંઈ ગરીબ નથી હોતા, ધીમે ધીમે યુટ્યુબમાં સ્ટ્રગલ કરીને મહેનત કરીને આગળ આવે છે। હું પણ એવી જ રીતના દિવસે ને દિવસે મહેનત પણ કરું છું, બ્લોગ વિડીયો પણ ઉતારું છું અને સાથે સાથે યુટ્યુબ અને ફેસબુક પેજ પણ ચલાવું છું। ફેસબુકમાં મારો વિડીયો જોતા હોય તો પ્લીઝ ફેસબુક પેજને ફોલો કરી લેજો મિત્રો, કેમ કે આપણે જલ્દીથી એમાં કન્ટેન્ટ મોનેટાઇઝેશન મળ્યું નથી હજી, તો મળી જાય તો મિત્રો કેવું સારું। તમે વિચારો કે થોડા ઘણા પૈસા આવવા માંડે ગરીબના ઘરમાં, તો તમે પણ ઈચ્છતા હોય કે ગરીબ થોડો આગળ આવે, તો તેના માટે ફેસબુક પેજને ફોલો કરી લેજો અને ફેસબુકમાં જોતા હોય ને પ્લીઝ તો વિડીયોને લાઇક કરજો, કેમ કે આ વિડીયો આપણે ફેસબુકમાં પણ અપલોડ કરીએ છીએ અને યુટ્યુબમાં બી અપલોડ કરીએ છીએ। તો મિત્રો આ હતું આપણું ઘર ને મિત્રો આપણું ઘર કેવું લાગ્યું કમેન્ટ કરજો। અને આ છે આગળ તમે જોઈ શકો રસ્તો છે
ને આ તરફ ગામ જવાનો રસ્તો છે ને ફ્રી છે મિત્રો. ને આ તરફ મિત્રો જોઈ શકો આપણા બેન અહીંયા ઊભા છે અને આ છે આપણા ઢોર. અને આ તમે સામેની તરફ જોઈ શકો છો એક આપણી નાની વાછડી અહીંયા બાંધેલી છે અને એક મોટી ગાય અહીંયા બાંધેલી છે. અને હેલો મિત્રો, તમે વિચારતા હશો કે ઓટોમેટિક વિડીયો બેક કેમ થઈ ગયો. તો મિત્રો તમને ખબર હશે કે આપણો ફોન ખરાબ થઈ ગયો છે અને મિત્રો ગરમ થાય એટલે લેગ મારે છે અને યુટ્યુબમાંથી કે નહીં આપણે વિડીયો શૂટિંગ કરીએ તો ઓટોમેટિક બેક થઈ જાય છે અને વિડીયો પણ કટ થઈ જાય છે અને વિડીયો પણ મિત્રો ડિલીટ થઈ જાય છે. આપણે જે પણ વિડીયો ડિલીટ કરીએ, વિડીયો ઉતારીએ એ વિડીયો આવતો નથી, ગેલેરીમાં સેવ નથી થતો કે આપણો ફોન ખરાબ થઈ ગયો છે એટલા માટે. તો દોસ્તો આજે તો આઈફોન લેવાનો દિવસ 25મો ને આપણે 365 દિવસમાં આઈફોન લેવાનો ચેલેન્જ લીધો છે અને 365 દિવસમાં આપણે આઈફોન લેવાનો છે. ને ફિલહાલ તમે મિત્રો જોઈ શકો છો આ છે આપણું ટેપ કિંગસ્ટાર કંપનીનું છે અને આપણી પાસે 2 સ્પીકર છે અને બીજા ઘણા મોટા સ્પીકર છે મિત્રો. અત્યારે આપણે આમ બહારની સાઈડ પડ્યા છે મિત્રો. તો તમે અત્યારે તો આપણી પાસે 2 છે અને આ છે આપણું ટેપ. અને આ મિત્રો આનો બ્લોગ વિડીયો આપણે બનાવ્યો હતો કે આપણે ફ્રીજ લીધી હતી, આનો બ્લોગ વિડીયો પણ બનાવ્યો છે. તમે ન જોયો તો એ વિડીયો પણ છે તો તમે જોઈ લેજો. તો મિત્રો આજે તો આપણો આઈફોન લેવાનો દિવસ પૂરો 25મો અને આજે આપણે મારું ઘર બતાવ્યું અને હોમમેડ ટૂર વિડીયો બનાવ્યો. તો આજનો બ્લોગ વિડીયો કેવો લાગ્યો કમેન્ટ કરજો. ખાસ એક મારા માટે પણ કમેન્ટ કરજો ને આવા નવા વિડીયો જોવા માટે ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો. બેલ આઇકોનનો ઓલ પર સેટ કરી દેજો, કેમ કે આવા નવા વિડીયો જોવા માટે જ્યારે પણ હું વિડીયો અપલોડ કરું ત્યારે તમારામાં પહેલો જ મારો વિડીયો પહોંચી જાય અને તમે સૌથી પહેલાં વિડીયોને જોઈ શકો. તો ચાલો મિત્રો આ બ્લોગને એન્ડ કરીએ છીએ. મળીશું નવા અંદાજમાં મોજ મસ્તી સાથે અને નવો બ્લોગ વિડીયો લઈને. જય હિન્દ, વંદે માતરમ, બાય.